પાલિકા તેના વિવિધ નિર્ણયોને કારણે સતત વિવાદોમાં છે અને આ વખતે વિવાદનો મામલો છે પ્રદૂષણ, જ્યાં પ્રદૂષણનો એક નિર્ણય અને તેને કારણે પાલિકા આવી છે વિવાદમાં। શહેરમાં 4 સ્થળોએ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા અને તેમાં ગણેશ વિસર્જન કરવાની વ્યવસ્થા કરાય, ત્યારે વિસર્જન માટે આવેલા ભાવિકોને આ નિર્ણય થોડો અજુગતો લાગી રહ્યો છે। તો તંત્રના બેવડા ધોરણો છે અને તેને કારણે ભાવિકોમાં આક્રોશ છે। આપણે જણાવીએ કે હાલ આ સમગ્ર મામલે જે નિર્ણય લેવાયો છે પાલિકા દ્વારા, તે પાલિકાને લઈને લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર પર પ્રદૂષણ અંગેના બેવડા ધોરણોનો આક્ષેપ છે। અહીંયા ઉદ્યોગના જેટલા જે ફેક્ટરી છે એનું કેમિકલ વાળું પાણી દરિયામાં જવા દે છે, એ પોસાય છે, પણ અમને વિસર્જન માટે અમને થોડુંક હેરાનગતિ થઈ રહી છે અત્યારે। આ બાબતે આપણે બીજું શું કહી શકીએ? અમારે વિસર્જન માટે જગ્યા ફાળવે વ્યવસ્થિત, બરાબર, આવી રીતના અનુકૂળ નથી આવતું। તો દરિયામાં ગણપતિ વિસર્જન નથી કરવા દેવામાં આવતું, કાયદાનો હવાલો આપીને માત્ર હિન્દુ તહેવારોને નિશાન બનાવતા હોવાનો અહીં ભાવિકો આક્ષેપ લગાવી રહ્યા છે। પોરબંદરના દરિયામાં જેતપુર ડાઇંગનું કેમિકલયુક્ત પાણી ઠાલવવા માટે સરકારે લીલી ઝંડી આપી છે અને પોરબંદરની એક નામાંકિત ખાનગી કંપનીનું સોડા અને રસાયણયુક્ત પાણી સીધું સમુદ્રમાં ઠાલવવામાં આવે છે, ત્યારે નિયમો ક્યાં જાય છે તેવા આક્ષેપો હવે ઉઠી રહ્યા છે। ખાડી વિસ્તારમાંથી ગટરના પાણી નથી છે, અત્યારે અશ્વાટી ઘાટને કચરોને તમે જોઈ લ્યો, જે દરિયા કિનારા વિસ્તારમાં મીડિયા દ્વારા જેનું શૂટિંગ કરીને પણ જોઈ લ્યો કે જે કચરો નાખ્યો છે જે કિનારા વિસ્તારમાં આવી ગયો છે, એમાં પર્યાવરણને નાશ થયો છે, પર્યાવરણને નુકસાન થયું, એમાં કેમ ધ્યાન નથી દેતા કોઈ પ્રશાસન? સામાજિક કાર્યકર અને ગણપતિ પંડાલના આયોજકોમાં આ મામલે રોષ છે। આ અંગે પાલિકાના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ ગેંગે ફેફે થઈ ગયા અને ગોળ ગોળ જવાબ આપવાનું શરૂ કર્યું। જેતપુરની બાબત અલગ જ છે અને ગણેશ વિસર્જન સાથે કોઈ સંબંધ નથી, એ મેટર અલગ જ છે। આ ગણેશ વિસર્જન સાથે કોઈ સંબંધ નથી। અધિકારીનો જવાબ જે કંઈ પણ હોય તે, પરંતુ આ વર્ષે પોરબંદરમાં ભાવિકો બાપાની મૂર્તિનું વિસર્જન સમુદ્રમાં નહીં કરી શકે તે વાસ્તવિકતા છે।